પછી તારા પગલા વખારું વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે મારા પૂરા હે મારા પૂરા કરવા કોટ હસીને બોલાવો રે હરી હૈયાના હાર છો જીરે તમે હરી હૈયાના હાર છો શેજ તણા શણગાર છો જીરે તમે શેજ તણા શણગાર છો જીરે તમે હરી હૈયાના હાર છો તારી મૂર્તિ લાગે મને પ્યારી છે ઘનશ્યામ હરી રૂડી ચાલ જગત કી ન્યારી છે ઘનશ્યામ હરી રૂડી ચાલ જગત કી ન્યારી છે ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે મને પ્યારી છે ઘનશ્યામ હરી આજની ઘડી રે ધન્ય નિરખ્યા સહજાનંદ આજની ઘડી હો આજની ઘડી હો જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી સદગુરુની દૃષ્ટિ જોતા ગુરુની દ્રષ્ટિ જોતા વસ્તુ એ જડી હો વસ્તુ એ જડી હો એટલે પ્રભાત ફેરીની અંદર 1 મહિનો આપણે ભગવાનનું જેટલું બને એટલું ભજન કરી લઈએ. સવારના પોરમાં વહેલા ઉઠીને નિંદરનો ત્યાગ કરીને મનને સાઈડમાં રાખીને દિલનું માનીને એમ ત્યારે આપણે પ્રભાત ફેરીમાં જવાનું વિચારીએ કે આપણે જવું જ છે તો આપણને ભગવાન સવારનો સમય બધી વસ્તુ આપણે સાથે રહી અને ભગવાનનું ભજન કરી લઈએ એ જ આપણા માટે યોગ્ય છે. રહી વાત કે આપણે હમણાં 11 થી કરીને 15 તારીખ સુધી આપણી સાંજની કથા પણ છે એટલે જેમ બને એમ બધા હરિભક્તો કથાની અંદર પણ લાભ લેજો. કથાની અંદર આપણને કાંઈક જ્ઞાન મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાય જ એ વસ્તુ છે કે આપણને જ્ઞાનની સાથે સાથે સંસ્કારની સાથે સાથે આપણને સભ્યતા જો આપણી પ્રભાત ફેરી નીકળે છે. ઘણા માણસો રસ્તા ઉપર નીકળતા હશે પણ આપણને આ પ્રભાત ફેરી એક વસ્તુ એ પણ શીખડાવે છે કે આપણે એકબીજાની પાછળ અને આપણે એક લાઈનની અંદર પણ નીકળીએ છીએ. ઘણી જગ્યાએ પ્રભાત ફેરી નીકળે છે પણ માણસો આડા હાવરા નીકળે છે પણ આની અંદર આપણને એક સંસ્કાર પણ મળે છે સાથે સાથે આપણે સભ્યતા પણ શીખીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક ગમે તેટલો મોટો હરિભગત હશે અમે ઘણી વખત ટ્રસ્ટીઓને મળતા હોઈએ છીએ એ પણ એક નાના હરિભગતને પગે પડીને જય સ્વામિનારાયણ કહે છે. એટલે ઝૂકવું આપણી પાસે ઘણું બધું હોવા છતાં પણ આપણે ઝૂકવું એ જ આપણા સંસ્કાર છે એ જ આપણી સભ્યતા. જેમ આપણે ધંધામાં સિઝન આવે એમાં ધનુર્માસ એક ભજન ભક્તિ કરવાની સિઝન છે તો આપણે સર્વે ભજન કરી લઈએ અને મહારાજ અને સંતોનો રાજીપો આપણને મળે અને તમે બધાએ વહેલા ઉઠીને આવી જાવ રહ્યા તો મહારાજ આમને આમ આપણને બળ આપતા રહે અને આપણે સવિશેષ ભજન કરતા રહીએ એવી મહારાજની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.